બાપ દીકરી પુત્રવધૂના ઋણાનુબંધ. અજ્ઞાત. હું હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં મારા પપ્પાની બેડ પાસે બેઠો હતો. મારા પપ્પાને આજે સવારે છાતીમાં દુખતું હતું એટલે દાખલ કર્યા હતા. આ હોસ્પિટલમાં એ સારું હતું કે અંગત વ્યક્તિને દર્દીની બાજુમાં બેસવાની છૂટ આપવામાં આવી હતી. હું સવારથી જોતો હતો એક 50 વર્ષની આજુબાજુ લાગતી દેખાવડી સ્માર્ટ પેન્ટ ટી શર્ટ પહેરેલી સ્ત્રી દેખાવમાં આધુનિક છતાં પણ વાતો કરવામાં શાલીનતા વિવેક ચૂક્યા વગર દાદાની સેવા કરી રહી હતી. ઘડીકમાં નાક સાફ કરે તો ઘડીકમાં મોઢું સાફ કરે, થોડી વાર થાય એટલે ચમચીથી ખોરાક મોઢામાં આપે, ઘડીકમાં માથે હાથ ફેરવે તો ઘડીકમાં પગ પણ દબાવે. આધુનિક કપડામાં સ્ત્રી હોય એ સારું લાગે, પણ જ્યારે આધુનિકતા એમના વ્યવહાર વર્તનમાં આવે ત્યારે એ આકરું લાગે. આધુનિકતાનો મતલબ સ્વચ્છંદીપણું નથી, માત્ર બદલાતી દુનિયા સાથે કદમ મેળવવા એ આધુનિકતાનો અર્થ છે. મારી ઉંમરના અનુભવ પ્રમાણે એના ચહેરાના ભાવ પરથી વગર સ્વાદ કે અપેક્ષાએ પોતાનું કાર્ય કરતી હતી એ સ્પષ્ટ હતું. મારાથી રહેવાયું નહીં. મેં કીધું, તમારા પપ્પા છે? એ છોકરીએ કીધું, હા, મારા પપ્પા છે. બેટા, તારી સેવાને સલામ કરું છું. ઈશ્વર છે કે નહીં એ શ્રદ્ધાનો વિષય છે, પણ જાગતો દેવ આપણી સામે છે. સાચી વાત અંકલ, ખૂબ જ પ્રેમાળ છે મારા પપ્પા. મારી તકલીફના સમયે પહાડની જેમ ઊભા હતા. મારી આંખોમાં આંસુ એમણે ઝીલ્યા છે. મારી રાતના ઉજાગરા સમયે મારી સાથે બેઠા છે. મારું પાકીટ જ્યારે ખાલી રહેતું ને ત્યારે નોટોની થપ્પી એમણે મારા પાકીટમાં મૂકી છે. એમનો ઉપકારનો બદલો શબ્દો માત્રથી હું ચૂકવી શકું એટલી સમર્થ નથી. મારી મુસીબત સમયે ઘણા હાથ છોડાવીને ભાગ્યા તો ઘણા નજર ચૂકાવીને ભાગ્યા, પણ આ મારા પપ્પા, એ મારો મજબૂતીથી એમણે હાથ પકડી રાખ્યો. ભાઈ, તોફાન તો પસાર થઈ ગયું. એક સુંદર સવાર પણ ઉગી. આ સુંદર સવારના હકદાર અમારા પપ્પા છે. ફરીથી એમના માથે આ બેને હાથ ફેરવ્યો. મેં કીધું, બેન, તમને વાંધો ન હોય તો આપનું નામ કહેશો? ભાવના. મેં કીધું, તમારી ભાવના શુદ્ધ છે. ભાવના બેન, ઈશ્વર તમને એનું ફળ જરૂર આપશે. હું ખુશ થયો. વાહ, બાપ દીકરીનો પ્રેમ જોરદાર છે. ત્યાં અચાનક ડૉક્ટર વિઝિટમાં આવ્યા. બધાને ચેક કરતાં કરતાં ડૉક્ટર સાહેબ બાજુવાળા દાદા પાસે ગયા. થોડી વાર ચેક કરી બધા રિપોર્ટ જોઈ ભાવનાબેનની સામે જોઈને બોલ્યા, મમ્મી, ચિંતા જેવું નથી, દાદાને સારું થઈ જશે. ભાવનાબેને આંખ બંધ કરી અને ઈશ્વરનો આભાર માન્યો. પણ હું મૂંઝાઈ ગયો. આ ડૉક્ટર ભાવનાબેનને મમ્મી કહે છે? મેં ભાવનાબેનને કીધું, દાદાને દીકરો નથી? ભાવનાબેનની આંખો ભીની થઈ. એ બોલ્યા, પુત્ર હતો, પણ કાર અકસ્માતમાં ઘણી નાની ઉંમરે ગુજરી ગયો. હું એમની વિધવા પુત્રવધુ છું, અને હમણાં જે ડૉક્ટર ચેક કરવા આવ્યા હતા એ મારો પુત્ર ડૉક્ટર પ્રણવ હતો. હું ઊભો થઈને ભાવનાબેનને હાથ જોડીને પગે લાગ્યો. બેન, તમે દીકરીને શરમાવે એવી સસરાની સેવા કરો છો. અરે મોટા ભાઈ, મારા પતિ ગુજરી ગયા ત્યારે મારા પિયર પક્ષે સિદ્ધતાઈથી અંતર બનાવી દીધું હતું. મારો પુત્ર પ્રણવ 8મા ધોરણમાં હતો. હું ત્યારે નોકરી નહોતી કરતી. આવા વિપરીત સંજોગોમાં અમારા બાપથી પણ જેને હું ઊંચો દરજ્જો આપું છું એ મારા સસરાએ મારો હાથ પકડીને કીધું, બેટા, દીકરો ગુમાવ્યો છે એનો મતલબ તું મારી નજરમાં પારકી નથી, તું મારી દીકરી છે. આજથી ઘરનો આર્થિક વ્યવહાર તારે સાચવવાનો. આ પકડ ચેકબુક. રૂપિયાની ચિંતા કરતી નહીં. પ્રણવને તારી ઈચ્છા મુજબ ભણાવ. ઈશ્વર કૃપાથી મેં પણ નોકરી શોધી લીધી, પણ ઘર ખર્ચ, પ્રણવનો ભણવાનો ખર્ચ અમારા સસરાએ નૈતિકપણે ઉપાડી લીધો હતો. પરિણામ સ્વરૂપ તમે જોયું, મારો પુત્ર ડૉક્ટર બની ગયો. આવી મહાન વ્યક્તિની સેવા કરવાનો મોકો મને મળ્યો, એના પુણ્યનું આ કામ છે. મેં કીધું, ભાવનાબેન, આજે ડોટર્સ ડે છે. તમે સંસારને એક સંદેશ આપ્યો. તમે તમારા સસરાની દીકરી બનીને આજે ઊભા રહ્યા છો. ભાવનાબેનની સજ્જનતા તો જુઓ. એ પણ હસીને બોલ્યા, ભાઈ, મારા સસરા પણ મારી મુસીબત વખતે બાપ બનીને ઊભા રહ્યા હતા. મોઢું છુપાવીને ભાગ્યા નહીં. સંસારનો નિયમ છે, જેવું વાવો તેવું લણો. ભાવનાબેન દાદાની સેવામાં ફરી પડી ગયા. પણ હું એક કુળવધૂને એના અલગ સ્વરૂપથી નતમસ્તક બનીને જોતો રહ્યો. મિત્રો, સંબંધો કોઈ પણ હોય, એ સંબંધ પાસે અપેક્ષાઓ રાખતા પહેલાં આપણે એને લાયક બનવું પડે છે. અજ્ઞાત.